विजय शर्मा सर को मैं स्पीच के लिए आमंत्रित करना चाहूंगी। विजय शर्मा सर। આજના વન નેશન વન ઇલેક્શન ની ઉપર યોજાનાર વિચાર ગોષ્ઠી માં મંચ ઉપર ઉપસ્થિત આપણા પૂર્વ ન્યાયાધીશ માન્ય ત્રિપાઠી સાહેબ, પૂર્વ ફોર્મર ઇલેક્શન કમિશનર શ્રી સંજય પ્રસાદ સાહેબ અને મારા વડીલ મુરબ્બી ડૉક્ટર અનિલભાઈ પટેલ સાહેબ, તેમજ આજે આ સભાગારમાં ઉપસ્થિત બાર કાઉન્સિલના મેમ્બર શ્રી અનિલ કેલ્લા સાહેબ, પૂર્વ મેમ્બર અને પૂર્વ ચેરમેન અને હાલના મેમ્બર શ્રી ભરત ભગત સાહેબ, તેમજ અન્ય બારના પદાધિકારીઓ અને મહાનુભાવો તેમજ વકીલ મિત્રો, વન નેશન વન ઇલેક્શન વિષય આપણે ખૂબ સાંભળ્યો હશે, ઘણીવાર ચર્ચાઓ પણ એના વિશે સાંભળી છે. એટલે આ વિષય શું છે એ વકીલ મિત્રો ખાસ જાણે, કારણ કે આ દેશનું આ વિશ્વનું નેતૃત્વ કોઈ કરતું હોય તો વકીલ મિત્રો છે. દેશની આઝાદીનો સવાલ હોય, દેશની અંદર અલગ અલગ વિષયો હોય, ત્યારે એની આગેવાની કોઈ લેતું હોય તો એ વકીલ મિત્રો છે અને એનો ઇતિહાસ રહ્યો છે. આ તબક્કે મારે એક વાત કહેવી છે કે આપણો એવો મહાન દેશ છે મિત્રો કે જે દેશની અંદર ઇતિહાસકારોએ નોંધ્યું છે કે આ દેશની અંદરના ઘરોમાં દરવાજા પણ નહોતા રહેતા, તાળાની વાત તો દૂર છે, એવો આ આપણો મહાન દેશ છે. આઝાદી બાદ અલગ અલગ રાજ્યો હતા, આપણે શું જાણીએ છીએ, એવા 562 રજવાડાઓને એક કરી એક ભારત નિર્માણ કરવાનું કાર્ય કર્યું એ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, એ પણ વકીલ હતા. અને મને કહેતા આ તબક્કે ગર્વ થાય છે કે આપણા ગુજરાતના અને જે તે સમયની જે આજે સિટી સિવિલ કોર્ટ ગણાય છે, એ સિટી સિવિલ કોર્ટ જે તે સમયે મેં તપાસ કરી, કારણ કે હું તો બહુ યંગ છું, એટલે મેં ત્યાંના વડીલ મિત્રોને પૂછ્યું, ત્યારે ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરીકે ઓળખાતી હતી. એ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એ પ્રેક્ટિસ કરતા હતા અને એ આપણા વકીલ મુરબ્બીએ આ દેશને એક કરવાનું કામ કર્યું. એનું એ વાતનું અહીંયા સ્મરણ કરતા મને ગર્વ થાય. આ દેશની અંદર જ્યારે જ્યારે જે પણ આવશ્યકતા પડે ત્યારે ત્યારે વકીલ મિત્રો અગ્રેસર હોય છે. આપણે સૌ જાણીએ છીએ, અહીંયા બધા વકીલ જ બેઠા છે, એટલે મારે એ વાત નવી નથી કરવાની કે કોઈને પણ એવું લાગે કે મને અન્યાય થઈ રહ્યો છે તો ત્યારે એ આપણા ભરોસે જ કહેતો હોય છે કે તને કોર્ટમાં જોઈ લઈશું, એ બીજા કોઈના ભરોસે નહીં. આ દેશના લોકોના મૂળભૂત અધિકારોના રક્ષણની કોઈને પણ ગેરંટી આપતા હોય તો એ આપણે છીએ. અને હું તો એટલે સુધી કહીશ કે સમગ્ર વિશ્વમાં, ભારત દેશ નહીં વિશ્વમાં એનું સુપેરે સંચાલન થાય, સરકારી મશીનરીઓ બરાબર કામ કરે, લોકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ થાય, એનું જીવન શાંતિથી એ જીવી શકે, એનું સંચાલન કરવાનું કોઈ કામ કરતું હોય તો આપણે છીએ મિત્રો. જ્યારે કોઈને પણ અન્યાય થાય, કોઈને પણ એમ લાગે કે સરકાર અહીંયા સુવિધા મને નથી મળી રહી, એ સરકારની અધિકારીઓ મારી સાથે અન્યાય કરી રહ્યા છે, તો એને ન્યાય અપાવવાનું કામ એ બધી મશીનરીઓ બરાબર કામ કરે, એ કામની જવાબદારી આપણે ઉપાડીએ છીએ મિત્રો. આ વાત મને કહેતા ગર્વ થાય છે. વન નેશન વન ઇલેક્શનની વાત હોય મિત્રો, તો એ અંતર્ગત આપણા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં 2023માં એક સમિતિની રચના થઈ અને એની અંદર આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, તેમજ આપણા ખ્યાતનામ વકીલ શ્રી હરીશ સાલ્વે સાહેબ પણ હતા. મને કહેતા એ આનંદ થાય છે કે આ દેશની અંદર વન નેશન વન ઇલેક્શન કેવી રીતે કાર્યરત થશે, એના કોન્સિક્વન્સીસ અને એની અંદર શું સુધારા જોઈએ છે અને શું આ કરી શકાય કે કેમ,
એ તમામ બાબતોની ચર્ચા કરવા માટે, વિચારણા કરવા માટે, એની માટે કયા કાયદાઓમાં ફેરફાર કરી શકાય, આ કાયદાની અમલવારી કેવી રીતે કરી શકાય, એની માટે પણ આપણા નરેન્દ્રભાઈએ કોઈનું સિલેક્શન કર્યું હતું. રાષ્ટ્રપતિ પણ આપણા વકીલ હતા, એ સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા. આમ અલગ અલગ તબક્કે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં આપણે સૌ સમાજના પ્રહરી તરીકે ભૂમિકા ભજવતા હોઈએ છીએ. ત્યારે વન નેશન વન ઇલેક્શનની બાબતમાં ડિટેલમાં તો આપણે સંજય પ્રસાદ સાહેબ, ત્રિપાઠી સાહેબને સાંભળવાના છે, એટલે એની ડીપમાં હું જતો નથી આ તબક્કે. પરંતુ મારે એક વાત કહેવી છે કે આ દેશની અંદર જે ચૂંટણી પ્રક્રિયા થાય છે, એ ચૂંટણી પ્રક્રિયામાં આપ મત કરવા જાઓ કે મત કરવા ના જાઓ, એ મતદાનની વ્યવસ્થાનો ખર્ચ પર વ્યક્તિ પર મતદાતા 1400 રૂપિયા આવે છે, એવો એક હમણાં રિપોર્ટ આવ્યો છે. મત કરવા જાઓ કે મત કરવા ના જાઓ, એ મતદાનની, અને એમાં પોલિટિકલ પાર્ટી કે આ ઉમેદવારોના ખર્ચની વાત તો આવતી નથી. આ ઇલેક્શન પ્રક્રિયાની અંદર જે વ્યવસ્થા ગોઠવાય છે, માત્ર એની વાત આવે છે. એટલે વન નેશન વન ઇલેક્શન એટલે સરકારની તિજોરી પર પડતા બોજમાંથી મુક્તિ. વન નેશન વન ઇલેક્શન એટલે શિક્ષણને સુદૃઢ કરવા તરફનું પ્રયાણ. વન નેશન વન ઇલેક્શન એટલે વિકસિત ભારત તરફનું માન્ય નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે, એ તરફનું પ્રયાણ. મારી વાતને પૂર્ણ કરું છું. આપ સૌ અહીં પધાર્યા એ બદલ આપનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને આપણે આગળ માન્ય સંજય પ્રસાદ સાહેબને સાંભળવાના છે. ભારત માતા કી જય. આપણે એકવાર ફરી સ્વાગત કરી રહ્યો છું. ભારત માતા કી જય. જય જય ગરુ ગુજરાત.